આજે આપણે ધોરણ 4માં ના પ્રકરણ 4માં પ્રકરણની સમજ ગણીશું અને ત્યારબાદ આપણે જે જાતે ગણીના દાખલા છે તે જોઈશું. તો ચાલો આપણે જોઈએ પ્રકરણ 4 એનો ભાગ 1. જો તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે તો નીચે તમે સબસ્ક્રાઇબ કરી દેશો જેથી તમને દરેકે દરેક જ્ઞાન સેતુ બ્રિજ કોર્સના દરેકે દરેક પ્રકરણ મળી શકે. તો આપણે ચાલો જોઈએ જાતે ગણીએ અને પ્રકરણની સમજ. પ્રકરણ લાંબુ છે પણ આપણે પ્રકરણમાં આ સમજીએ. તો સૌપ્રથમ આપણે કોઈ પણ લંબાઈનો રેખાખંડ AB દોરો. તો આપણે કોઈ પણ એક લંબાઈનો રેખાખંડ અહીંયા આપણે દોરી દઈશું. તો અહીંથી આપણે દોરીએ છીએ, જુઓ અહીંથી આ એક રેખાખંડ દોરીએ છીએ, બરાબર છે. આ એક આપણે રેખાખંડ દોરી દીધો AB. એનું નામ આપણે શું આપીશું? A અને B, બરાબર છે. પછી શું કીધું છે કે એને કેન્દ્ર લઈને AB રેખાખંડને અર્ધતાલમાં ચાપ આપો. શું કરવાનું? પહેલાં એ કેન્દ્ર લેવાનું, એની કેટલું રાખવાનું કે આના અડધા કરતાં મોટું, પછી અર્ધતાલમાં ચાપ આપવાનું, એટલે એને કેન્દ્ર લેવાનું આપણે અહીંયા, અને આમ ઉપર એક ચાપ આપવાનો આમ કરીને, બરાબર છે. અને નીચે પણ એક ચાપ આપવાનો, અહીંથી ખસવું જોઈએ નહીં, હા, એટલે ઉપર અને નીચે આવી રીતે ચાપ આપવાનો. પછી શું કીધું છે કે એની જે ત્રિજ્યા છે ને એ અડધાથી વધુ હોવી જોઈએ, બરાબર છે. આની ત્રિજ્યા એટલે આપણે અડધાથી વધારે લીધું ને, અહીંયા આટલું અડધું આવે તો એનાથી આપણે વધારે લીધું છે. હવે એ જ પ્રમાણે બીને કેન્દ્ર લઈને એને અહીંયા ક્રોસ કરવાનું, બરાબર, અને અહીંયા પણ ક્રોસ કરવાનું, બરાબર છે. એ બરાબર આ રીતે આપણે દોરાઈ જવું જોઈએ. આમ આ રીતે દોર્યું, બરાબર છે. આ અડધાથી વધારે રાખવાનું, બરાબર, આશરે લઈ લેવાનું પણ અડધાથી વધારે હોવું જોઈએ, બરાબર છે. અને ચાપ આપ્યો, અને પછી આપણે શું કર્યું છે, એને આપણે આને આપણે સી નામ આપીએ, આ બિંદુને આપણે સી નામ આપીએ અને આને ડી નામ આપીએ, અને આ સી અને ડીને આપણે જોડી દઈએ. આ પોઈન્ટ બિંદુ છે અને નીચેનું આ બિંદુ છે, એ બેને આપણે જોડી દઈએ, બરાબર છે. તો આ આપણે જોડી દીધું. તો શું થશે કે CD જોડો તે AB ને O બિંદુમાં છેદે છે. ક્યાં? O બિંદુમાં છેદે, બરાબર છે. તો જ્યાં એ O બિંદુને છેદે એ આ ABનું શું થાય? મધ્ય બિંદુ કહેવાય, કે વચ્ચેનું બિંદુ એટલે મધ્ય બિંદુ કહેવાય. અને AB અને CD લંબ છે, લંબ એટલે કે કાટખૂણે છે એમ કહેવાય. માટે CD એ ABનો શું છે? દ્વિભાજક છે એમ કહેવાય. હવે બીજું શું લખ્યું છે આપણે? એક રેખા L દોરો અને તેના પર O બિંદુ દર્શાવો. તો આપણે એક રેખા દોરીએ અહીંયા, બરાબર છે. આ એક સીધી આ એક રેખા દોરી આપણે, બરાબર છે. આ રેખા દોરી, એનું નામ આપણે શું આપીશું? L. અને તેના પર એક શું દર્શાવવાનું છે? એક O બિંદુ દર્શાવવાનું છે. તો આપણે એનું નામ આપણે O આપી દઈએ. પછી શું કીધું છે? પરિકરની અણી O પર ગોઠવો અને અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો, બરાબર છે. અહીંથી કોઈ એક અહીંયા O પર દોરવાનું અને એક ત્રિજ્યાનો અહીંયા ચાપ દોરવાનો, આવી રીતે. આને શું કહેવાય? ચાપ દોર્યો કહેવાય. અને આ બિંદુને આપણે શું નામ આપીશું? A નામ આપીશું, બરાબર છે. હવે આ A નામ આપ્યું, આ O છે, આ O અને આ A છે, બરાબર છે. અને આ રેખા L છે. હવે શું કરવાનું છે કે આ ચાપ એમનો એમ રહેવા દેવાનો છે, બરાબર છે. આ ચાપ આપણે અહીંયા એને અહીંયા છેદ્યો પણ, અને આખો આ ચાપ દોર્યો આપણે અહીંથી ને આમ દોરવાનો છે આખો. આ દોર્યો અહીંયા ઉપર સુધી, બરાબર છે, આમ. હા, હવે શું કરવાનું છે? હવે આપણે એને બિંદુ લેવાનું. હવે આ જ ત્રિજ્યા રાખવાની, અને શું કરવાનું છે આપણે? આ એ પરથી અહીંયા દોરવાનું, આ જે ચાપ દોર્યું ને તેના પર આપણે ક્રોસ કરવાનું, આવી રીતે, બરાબર. આ રીતે આપણે ક્રોસ કર્યું. પછી શું કરવાનું છે? આપણે આ જે ક્રોસ કર્યું ને જ્યાં છે તેને જોડવાનું છે, એટલે કે આ O અને આ બિંદુ, એને આપણે શું નામ આપીશું? B. અને આ બેને આપણે જોડીએ, બરાબર છે. O અને B ને આપણે જોડીશું, તો આ રીતે આપણે જોડીશું, બરાબર છે. તો આ જે ખૂણો બને છે એ કેટલો બનશે? 60 ડિગ્રી બનશે, બરાબર છે. બીજી એક આ એક લીધું, અને બીજું એક 60 અંશ પર બીજું આપણે લીધું, તો એને આપણે 60 અંશ
નો ખૂણો બીજો બનાવવાનો છે. 60° ખૂણો કેવી રીતે બનાવીશું તો કે અહીંયા આપણે કોણ માપકની મદદથી એને 60° ખૂણો બનાવવાના છે. તો એ 60°નો ખૂણો ક્યાં બનશે? 50 અને 60 એટલે અહીંયા બનશે. તો આપણે અહીંયા એક 60°નો ખૂણો બનાવીશું અને એનું નામ આપીશું PQ. બરાબર છે. ખૂણો ઓ 60° છે. હવે ઓને પરિકરનું કેન્દ્ર લઈ એક ચાપ દોરો. તો આપણે એક ચાપ દોરીએ અહીંથી આ. બરાબર છે. એક ચાપ દોરીએ છે અને આનું નામ આપણે આપીશું P, આનું નામ આપણે આપીશું Q. બરાબર છે. આ P અને Q છે. તો P અને Q છે એમાં હવે શું કરીશું? P અને Qથી અડધાથી વધારે, આટલું છે પણ આપણે અડધાથી વધારે એટલે કે આનું અડધું આટલું થાય તો અડધાથી વધારે લઈને Qને બિંદુ રાખીને એક ચાપ આપણે આમ દોરવાનો છે અને એટલે જ ત્રિજ્યા રાખીને આપણે P પર કેન્દ્ર રાખીને બીજો ચાપ દોરવાનો છે. બરાબર છે. તો આ બે જ્યાં મળે છે એનું નામ આપણે આપીશું R. અને આ જે છેદે છે એને આપણે કોની સાથે જોડી દઈશું? O સાથે જોડી દઈશું. તો આ આપણે જોડીએ, O સાથે જોડીએ તો શું થશે? આ જે આખો ખૂણો છે એના બે ભાગ થશે. ખૂણા ઓના આ જે ખૂણો O છે એના દ્વિભાજક થાય છે અને એનું માપ કેટલું? જો આખો 60° હોય તો આનું માપ કેટલું થાય? તો 30° થાય. બરાબર છે. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલે કે ખૂણો POR બરાબર ખૂણો ROQ બરાબર 30° એમ કહી શકાય. બરાબર છે. તો આપણે આ તો જોયું. શું જોયું આપણે? ખૂણાનો દ્વિભાજક દોરવાનો તે જોયું. હવે આગળ જોઈએ. હવે ચતુષ્કોણ ABCની રચના કરો. AB બરાબર 4.5 સેન્ટીમીટર, પછી BC બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર, AD બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર. હવે જો સૌપ્રથમ આ પ્રમાણેનો દાખલો ગણવાનો હોય તો શું કરવાનું? આ બે આપેલા હોય તે અથવા AC અથવા BD શું કરવાનું? પહેલો અને ત્રીજો અથવા બીજો અને ચોથો આપેલું છે કે તે જોઈ લેવાનું. તો શું આપેલું છે? AC આપેલો છે, આપણને AC આપેલો છે. બરાબર. BD આપેલો છે, BD નથી આપેલો. તો આપણે AC આપેલો છે. સૌ પ્રથમ કોઈ પણ ચતુષ્કોણ દોરવાનો હોય આવી રીતે આપેલી રકમ આપેલી હોય તો ચેક કરી લેવાનું કે પહેલા બે અથવા કયા પહેલો અને ત્રીજો અથવા બીજો અને ચોથો આપેલું છે કે નહીં તે જોઈ લેવાનું. જો એ બેમાંથી એક રકમ આપેલી હોય તો તે પહેલાં દોરવાનું. તો આપણે A અને C આપેલું છે, AC આપેલું છે તો પહેલાં આપણે AC દોરવાનું. તો આપણે અહીંયા પહેલાં AC 7 સેન્ટીમીટર દોરીએ. બરાબર છે. જુઓ AC બરાબર 7 સેન્ટીમીટર પહેલાં દોરવાનું. આપણે પહેલાં એને કર્ણ કહેવાશે. જે આ રીતે હોય ને પહેલું ને ત્રીજું અથવા બીજું ને ચોથું એ હંમેશા કર્ણ હોય. તો આપણે આ AC બરાબર 7 સેન્ટીમીટર દોરીએ. બરાબર છે. AC આ આપણે 7 સેન્ટીમીટર દોરી દીધા. બરાબર છે. આનું નામ આપણે A અને C આપી દઈશું. હવે પછી શું કીધું છે? BC બરાબર 5.5 સેન્ટીમીટર. તો આપણે પરિકર લેવાનું અને શું કરવાનું છે? પરિકરથી આપણે 5.5 સેન્ટીમીટર પહેલાં માપવાનું. અહીંયા પરિકરની મદદથી 5.5 જોવાનું. અહીંયા 5.5 આ જો 5.5 છે ને ત્યાં એક એ મૂકવાનું અને એટલું લેવાનું. બરાબર છે. હવે કયું છે? BC એટલે C બિંદુ તો આપણી પાસે છે જ. તો આપણે ઉપર BC માટે અહીંયા એક આવો ચાપ દોરી દઈએ. બરાબર છે. BC માટે બરાબર છે. હવે BC ને હવે આ બાજુ B છે એટલે C મળી ગયો. BC આમ આવશે એટલો કેટલો આવશે? 5.5. હવે AC કેટલો છે? અરે AB કેટલો છે? 4.5. તો 4.5 આપણે અહીંયા જોઈને 4.5 જો ફૂટપટ્ટી પર રાખવાનું અને અહીંયા આપણે 4.5 જેટલું માપવાનું આવી રીતે. અને AB એટલે કે A થી B બિંદુ પર આપણે આ કાપવાનું છે. તો A થી B બિંદુ આપણને અહીંયા મળી જશે. આને ક્રોસ કરવાનું. બરાબર છે.
તો આ આપણું બી બિંદુ મળી ગયું. કયું બિંદુ મળી ગયું? બી બિંદુ મળી ગયું. કયું? બી. તો હવે જોઈશું તો આ કેટલું થશે? આ 5.5 થશે. એટલે એથી સી જોડી દઈએ, એટલે બીથી સી અને એથી બી. એથી બી 4.5 થશે. બરાબર છે. આ બી મળી ગયું એટલે આપણે આ જોડી દીધું અને આ જોડી દીધું. આ જે બિંદુ મળ્યું તેની સાથે. તો આ કેટલું થશે? 4.5 અને આ 5.5. બરાબર છે. હવે શું કરીશું? આપણને ડી બિંદુ શોધવું છે. ડી બિંદુ કેવું થાય? તો સી ડી એટલે કે સી થી 4 સેન્ટીમીટર. તો હવે શું કરવાનું? આપણે 4 સેન્ટીમીટર માપવાનું ફૂટપટ્ટીમાં. આ સી થી 4 સેન્ટીમીટર. બરાબર, આવી રીતે 4 સેન્ટીમીટર માપવાનું. હા, અને ક્યાંથી દોરવાનું? સી થી ડી એટલે કે સી લેવાનું અને નીચે આ બાજુ દોરવાનું. આવી રીતે મોટો ચાપ મારવાનો. બરાબર છે. બસ. પછી એ થી ડી કેટલું? 6 સેન્ટીમીટર. તો અહીંયા 6 સેન્ટીમીટરનું માપ લેવાનું ફૂટપટ્ટીમાં. કેટલું લેવાનું? 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર થયું. બરાબર છે. તો હવે શું કરવાનું? અહીંથી એ પર મૂકવાનું, એથી ડી એટલે અહીંયા 6 સેન્ટીમીટરે આ ચાપ મારવાનો અહીંયા. બરાબર. આ રીતે. તો કયું પોઈન્ટ મળ્યું આપણને? આ પોઈન્ટ મળ્યું. આ પોઈન્ટ કયું કહેવાશે? ડી. કયું કહેવાશે? ડી. તો હવે આપણે આ જોડી દઈએ, આ પોઈન્ટ અને આ સીનું પોઈન્ટ. બરાબર છે. તો આ સી પોઈન્ટ એ એટલે ડીસી થઈ ગયો અને અહીંથી એ સાથે દોડી દીધો. બરાબર છે. તો આ કેટલું થઈ ગયું? હવે આપણું આ 4 સેન્ટીમીટર અને આ 6 સેન્ટીમીટર. બરાબર. તો આ આપણો ચતુષ્કોણ દોરાઈ ગયો. બરાબર છે. આ રીતે ચતુષ્કોણ દોરવાનું. શું કરવાનું? હંમેશા પહેલું અને ત્રીજું અથવા બીજું ને ચોથું હોય તો તે કર્ણ કહેવાય. એટલે આપણને પહેલાં અહીંયા એસી આપેલો છે. તો શું કર્યું આપણે? પહેલાં આ એસી 7 સેન્ટીમીટર આપણે દોરી દીધો. પછી શું કર્યું? તો કે એથી બી 4.5 મારીને એક ચાપ દોર્યો અને આ 5.5 ફૂટપટ્ટી પર લઈને અહીંથી બીજો ચાપ માર્યો. જે બિંદુ ક્રોસ કર્યું તેને આપણે જોડી દીધા. તો એ આપણને બી મળી ગયું. એવી રીતે અહીંથી 4 સેન્ટીમીટર લઈને ચાપ દોર્યો, અહીંથી 6 સેન્ટીમીટર લઈને ચાપ દોર્યો. જે પોઈન્ટ મળ્યું તેને જોડી દીધું. તો આપણો આ ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. આવી રીતે કોઈ પણ ચતુષ્કોણ બનાવવો હોય એકદમ સહેલો છે. તમે આ રીતે દોરી શકો છો. આગળ હવે જાતે ગણીએમાં જોઈએ. જુઓ, હવે અહીંયા શું કીધું છે કે ચતુષ્કોણ BEAR જ્યાં BE બરાબર 6 સેન્ટીમીટર, AE બરાબર 7 સેન્ટીમીટર, AR બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 9 સેન્ટીમીટર અને BR બરાબર 5 સેન્ટીમીટર. તો મેં શું કીધું હતું કે આમાં શું પહેલાં દોરવાનું? આપણે પહેલાં કયું દોરવાનું? યાદ છે? BA આપેલું હોય તો તે અથવા ER આપેલું હોય તો તે. તો આપણને શું આપેલું? BA આપેલું છે. BA અથવા AB આપેલું છે. જો BA અથવા AB કેટલું આપેલું છે? 9 સેન્ટીમીટર. તો આપણે પહેલાં શું દોરવાનું? આપણે 9 સેન્ટીમીટર AB દોરવાનું. બરાબર છે. તો અહીંયા આપણે સૌપ્રથમ AB દોરીશું. કેટલા? 9 સેન્ટીમીટર. તો અહીંયા 9 છે. બરાબર. તો AB આપણે 9 સેન્ટીમીટર દોરીશું. બરાબર ધ્યાન રાખજો. હા, એથી બી આ 9 સેન્ટીમીટર દોર્યા. પછી શું કરવાનું છે? આ એ અને બી આ 9 સેન્ટીમીટર. પ્રથમ બી આપીએ. અહીંયા આનું નામ બી આપી દઈએ. બરાબર છે. તો આનું નામ આપણે બી આપી દઈએ. એટલે બી શું આવશે? બી અને આ એ કેટલું? 9 સેન્ટીમીટર અથવા એ બી 9 સેન્ટીમીટર. પછી શું કહે છે? એથી ઈ. એ ઈ કેટલું છે? તો કે 7 સેન્ટીમીટર. અને બીઈ એ ઈ અને બે ઈ એટલે ઈ આ બાજુ આવશે. બરાબર છે. તો આપણે પહેલાં એથી ઈ 7 સેન્ટીમીટર. તો આપણે પરિકર લઈશું અને ફૂટપટ્ટી લઈશું અને 7 સેન્ટીમીટર. આ 7 સેન્ટીમીટરમાં આપીશું. જુઓ, આ 7 સેન્ટીમીટર. બરાબર છે. તો એ આપણે લઈને ક્યાંથી 7 સેન્ટીમીટર કયું? એ ઈ એટલે એથી ઈ. તો આપણે એને બિંદુ લઈશું અને ઉપર એક ચાપ મારીશું. બરાબર છે. એ 7 સેન્ટીમીટર. અને બીઈ કેટલો છે? 6 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 6 સેન્ટીમીટર લઈ લઈએ. આ 6 સેન્ટીમીટર એટલે આ નાનું કરીશું જરા.
પેલું 7 હતું ને, આ 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર BE એટલે B થી E એટલે અહીંયા આમ ક્રોસ કરીશું આપણે. બરાબર. આ જે બિંદુ આપણને મળ્યું એ શું થશે? E. આ E. તો B થી E આપણે 6 સેન્ટીમીટર થઈ ગયું. હવે જો 6 સેન્ટીમીટર થઈ ગયું ને, ચાલો તો એને આપણે જોડી દઈએ અહીંયા. અને આ A થી E એ 7 સેન્ટીમીટર છે. બરાબર છે. તો આ 7 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર. હવે AR, A થી R અને B થી R. A થી R કેટલું છે? A થી R 6 સેન્ટીમીટર. તો આપણે આ A થી R કેટલું છે? 6 સેન્ટીમીટર માપી લઈશું અહીંયા. 6 સેન્ટીમીટર A થી R એટલે એને આપણે નીચે દોરીશું. હવે આ નીચે દોર્યું. અને B થી R કેટલું છે? 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 5 સેન્ટીમીટર લઈ લઈએ. હા, 5 સેન્ટીમીટર લીધા. B થી R 5 સેન્ટીમીટર BR. તો અહીંયા આપણે જોડીશું. તો આ જે આપણું બિંદુ મળ્યું એ કયું બિંદુ મળશે? R. ને આ બિંદુ તો અહીંથી B થી આ જોડી દીધો અને A થી આ જોડી દીધો. બરાબર છે. અને આ આપણું શું થઈ ગયું? આ આપણો ચતુષ્કોણ BEAR થઈ ગયો ને, રચના થઈ ગઈ ને. તો પછી કેટલું સહેલું છે. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે બનાવવાનો હોય તો શું કરીશું આપણે? તો એની બે બાજુઓ, સામસામેની બાજુઓ સરખી હોય છે. બરાબર, સમાંતર હોય છે, એકબીજાને સમાંતર. તો એના માટે આપણે શું કરીશું? તો પ્રથમ તો મેં શું કીધું હતું કે પહેલી અને ત્રીજી અથવા બીજી અને ચોથી સરખા આપણને અહીંયા આપેલા હોવા જોઈએ. તો આપણને PA અથવા AP આપેલું છે, તો કે AP આપણે આપેલું છે 10 સેન્ટીમીટર. તો પહેલાં પેલું આપણે 10 સેન્ટીમીટર એ દોરી દેવાનું. બરાબર છે. તો આપણે અહીંયા પહેલાં આપણે 10 સેન્ટીમીટર દોરી દઈશું. એને ફૂટપટ્ટીની મદદથી 10 સેન્ટીમીટર આપણે દોરી દઈશું. અહીંથી આ 10 સેન્ટીમીટર આપણે દોરી દીધું. આનું નામ આપીશું આપણે A. શું નામ આપીશું? A આપીશું. અને આનું નામ આપીશું આપણે P, અથવા P અને A આપીશું આપણે. PEA કે છે ને, એટલે આપણે પહેલાંનું નામ આપણે આપીશું P. આનું નામ આપણે P આપીશું અને આનું નામ આપણે આપીશું A. બરાબર છે. P અને A. હવે શું આપેલું છે? PE બરાબર 8 સેન્ટીમીટર. P થી E 8 સેન્ટીમીટર. તો આપણે ચાપ લઈશું. અહીંથી 8 સેન્ટીમીટરમાં આપીશું આપણે અહીંયા આ 8 સેન્ટીમીટર અને અહીંથી ઉપર એક ચાપ મારીશું આમ. બરાબર છે. પછી EA, A થી AE એ 7 સેન્ટીમીટર. તો E થી 7 સેન્ટીમીટર, અને થોડુંક નાનું આપણે કરવું પડશે. આ નાનું કર્યું અને A થી E 7 સેન્ટીમીટર. તો આપણને કયું બિંદુ મળશે? આપણને E. તો એ આપણે દોરી દઈએ. હવે P થી E 8 સેન્ટીમીટર અને A થી E કેટલું? 7 સેન્ટીમીટર. જો હવે સમાંતર બાજુમાં સામસામેની બાજુ સરખી હોય, એટલે આની બાજુમાં આ સરખી હોય, એટલે એ હવે અહીંયા જો શું કરવાનું? PE 8 સેન્ટીમીટર હતું ને, તો AE પણ 8 સેન્ટીમીટર આવશે. A થી E એની સામેની બાજુ. એટલે A થી Eનું આપણે 8 સેન્ટીમીટર દોરીશું અને P થી અહીંયા જે નીચેનું બિંદુ મળશે એ K મળશે. તો આટલું જ સામે પણ આવશે. તો આપણે અહીંથી નીચેનો જે ચાપ મારીશું 8 સેન્ટીમીટરનો, એ બિંદુને લઈને મારીશું. તો આપણે એ બિંદુને લઈને 8 સેન્ટીમીટર મારીએ. A થી 8 સેન્ટીમીટર એનું બિંદુ કઈ રાખશું? એ આપીશું આપણે અને નીચે ચાપ મારીએ. હવે આપણે K બિંદુ શોધવાનું છે. બરાબર. અને P થી અહીંયા આ સામેની 7 છે, તો અહીંથી આ સામેની 7 થશે. એટલે કે અહીંથી આપણે આ 7 લેવાનું અને એ ચાપ મારવાનો. આ 7 લેવાનું અને અહીંથી નીચે આને ક્રોસ કરવાનું અને અહીંયા છેદવાનું. બરાબર. એટલે કેટલું? આ 7 થશે અને આ 8 થશે. બરાબર. તો અહીંથી આપણે A થી K અને આપણે K નામ આપીશું. બરાબર. આ K નામ અને આ જોડી દીધું આપણે. તો આ 8 સેન્ટીમીટર અને આ 7 સેન્ટીમીટર. તો PEAK આપણને
સમાંતર બાજુ ચતુષ્કોણ મળી ગયો. હવે સમબાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. સમબાજુ એટલે એની બધી બાજુઓ સરખી હોય. તો અહીંયા પહેલાં શું આપેલું છે આપણને જોઈ લઈએ. શું કીધેલું? પી આર અથવા ક્યુએસ. તો આપણને શું આપેલું છે? પી આર. આ પી આર 7.5 સેન્ટીમીટર આપેલા છે. એટલે પહેલાં દોરી જ દેવાનું. એ શું છે? આપણો કર્ણ. બરાબર છે, સમજી જવાનું. જે આપણને પહેલું ને આ હોય અથવા આ ને હોય એ કર્ણ છે. તો પી આર એ આપણો કર્ણ થશે. તો પી આર કર્ણ થશે તો કેટલું છે? 7.5 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 7.5 સેન્ટીમીટરનો દોરી દઈશું. આ 7.5 શું છે? પી આર. તો આ આપણું પી થશે, આ આપણો આર થશે. સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુઓ સરખી હોય છે. તો હવે પી ક્યુ બરાબર છે. તો પી ક્યુ કેટલા છે? 5.5 સેન્ટીમીટર. તો કેવી રીતે દોરશું આપણે પી ક્યુ? અહીંથી 5.5 લઈશું અહીંયા. હા, અને ઉપર આમ ચાપ મારીશું. પી ક્યુ 5.5 અને સમબાજુ છે, બધી બાજુ સરખી એટલે આરથી પણ એ જ આવશે. એટલે અહીંથી પણ ઉપર દોરી દઈશું. બરાબર. એવી રીતે એ જ માપ લઈને આપણે નીચે પણ આવી રીતે દોરી દઈશું. એ જ માપ લઈને આપણે આ બાજુ પણ દોરી દઈશું. બરાબર. તો આપણા બિંદુઓ મળી ગયા. આ 7.5 છે, આ પી અને આ ક્યુ મળી ગયું, અને આ આર અને આ એસ મળી ગયો. બરાબર છે. તો આપણે આ જોડી દઈએ. હવે અહીંથી આ જોડી દીધો. આ પણ 5.5 આવી ગયો આપણો. કેટલો? આ પણ 5.5 આવી ગયો. આ પણ 5.5 આવી ગયા. માપી લઈએ. 5.5 આવી ગયા અને આ પણ 5.5 આવી ગયા. તો આ 5.5 સેન્ટીમીટર, આ પણ 5.5 સેન્ટીમીટર, 5.5 સેન્ટીમીટર અને આ પણ 5.5 સેન્ટીમીટર. તો આપણો પી ક્યુ આર એસ કેવો? સમબાજુ ચતુષ્કોણ આપણો દોરાઈ ગયો છે ને. એકદમ સહેલું. હા ને. તો આવી રીતે આપણે એક પછી એક દોરતા જઈશું તો તમને બધું આવડી જશે. ધ્યાનથી દોરજો, તમે પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. પહેલાં કર્ણ શોધી કાઢવાનો અને કર્ણ દોરવાનો. બરાબર. હવે અહીંયા શું આપેલું છે? ચતુષ્કોણ એસટીઈપી. એસટીઈપીમાં શું આપેલું છે? એસટી 6.5, ટીઈ 6 સેન્ટીમીટર, ટીપી 10 સેન્ટીમીટર, ઈપી 6.5 સેન્ટીમીટર અને એસપી 5 સેન્ટીમીટર. હવે જોઈએ. એસઈ આપણને આપેલો છે, આપણે કર્ણ દોરવાનો છે. એસઈ અથવા ઈએસ આપેલો છે. એસઈ અથવા ઈએસ નથી આપેલો. તો પછી આપણે આ જોઈએ. ટીપી અથવા પીટી આપેલો છે. તો ટીપી આપણને 10 આપેલો છે, એટલે આ કર્ણ થયો. તો પહેલાં આપણે કર્ણ દોરી દેવાનો. બરાબર છે. અહીંયા આ વખતે આ બે નથી આપ્યું, પણ આ બે આપેલું છે, બીજું ને છેલ્લું, એટલે એ આપણો કર્ણ. તો કેટલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 10 સેન્ટીમીટર દોરી દઈશું. આ આપણો દોરી દીધો ટીપી. આ ટી અને આ પી 10 સેન્ટીમીટર. બરાબર છે. પછી શું કરવાનું છે? તો કે એસટી, એસ અને ટી. તો ટીથી એસ 6.5 સેન્ટીમીટર. તો આપણે 6.5 સેન્ટીમીટર એસટી દોરીશું. 6.5. અહીંયા 6.5. અહીંયા જો આ 6 ને એના પછીનો આ 5 અડધો કાપો લેવાનો અને અહીંયા અહીંથી દોરવાનું. આ 6.5 ખ્યાલ આવે છે ને? જો બરાબર ધ્યાન રાખજો. હા, કેવી રીતે માપું છું એ અહીંયા લેવાનું અને આ 6.5 આ બિંદુ અને આ 0 પરનું એવી રીતે 6.5 લેવાનું. ક્યાંથી છે? તો કે ટી, એસ અને ટી એટલે ટીથી છે. તો એમાં આપણે ઉપર એક ચાપ મારી દઈશું આવી રીતે. પછી બીજું કયું છે? પીથી એસટી અને ટીઈ. ટીઈમાં નીચે આવશે, એ નીચેનું બિંદુ આવશે. પણ અત્યારે એસ ને ટી, તો એસની સાથે કયું? એસ ને પી. આ એસ ને પી 5 છે, તો 5થી અહીંથી 5 દોરવાનું છે આપણે. એસપી ધ્યાન રાખવાનું. હોય એસપી પીથી છે તો પીથી 5. તો પીથી 5 એસપી. એસટી અને એસપી ધ્યાન રાખવાનું. એસ એસ, ટી ને પી. ટીથી અહીંયા દોર્યું તો પીથી આ 5 લેવાનું. એટલે ધ્યાન રાખવાનું. પછી આથી અહીંથી આમ દોરી નહીં દેવાનું. આ 5 સેન્ટીમીટર છે. આ તમને છેતરવા આવું લખેલું છે. બરાબર. આ અહીંથી પીથી 5 સેન્ટીમીટર એટલે આમ આવશે. તો અહીંયા જો આ કાપવાનું રહી ગયું ને, તો આપણે ફરીથી 6.5 વાળો માપ લઈને ફરીથી દોરી દેવાનું. આ 6.5 વાળો છે ને, બરાબર ધ્યાનથી દોરવાનો. અહીંયા ક્રોસ કરશે એટલે આ આપણું મળી ગયું. હવે કયું કયું આપણે આવી ગયું? આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. હવે ટીઈ.
ટીથી ઈ 6 સેન્ટીમીટર, ટીથી ઈ આવી જશે. આ કયું હતું? એસ બિંદુ મળ્યું. તો હવે ટીથી ઈ લઈશું તો આપણે ક્યાંથી લઈશું? ટીથી ઈ 6 સેન્ટીમીટર. તો ટીથી ઈ 6 સેન્ટીમીટર અહીંયા લેવાનું. બરાબર ધ્યાનથી જ માપવાનું. અહીંયા 6 સેન્ટીમીટર કરવાનું. ટીથી ઈ 6 સેન્ટીમીટર એટલે ટી રાખવાનું અને આમ દોરવાનું છે. પહેલાં આપણે આ જોઈન્ટ કરી દઈએ ટી ને એસને. હા, આ ટી ને એસને અહીંયા જોઈન્ટ કરી દઈએ. આ ટી ને એસ જોઈન્ટ કરી દીધો. આ કેટલા? એસટી 6.5 સેન્ટીમીટર અને એસપી 5 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર છે. હવે ટીથી ઈ આવી ગયું. અને હવે ઈથી પી કેટલું છે? 5.5 સેન્ટીમીટર. તો ઈથી પી 5.5. તો 5.5 અહીંયા છે. અહીંથી આ 5.5. હા, બસ આ રહ્યું. આ 5.5 રાખવાનું અને ઈથી પીથી ઈ. તો આ બિંદુ આપણને કયું મળશે? ઈ મળશે. અહીંયા ઈ મળશે. તો હવે આ જોડી દઈએ. ટીથી આ અને પીથી આ. ઈથી પી કેટલું? 5.5 સેન્ટીમીટર અને ટીથી પી 6 સેન્ટીમીટર. તો આ આપણો STEP બરાબર છે. STEP આ આપણો ચતુષ્કોણ મળી ગયો. તો હવે આ પ્રમાણે આપણે બનાવી દીધા. જ્યારે બે વિકર્ણ અને 3 બાજુઓ આપી હોય ત્યારે આપણે ચતુષ્કોણ GOLD ની રચના કરો. બરાબર છે. તો પહેલાં તો મેં શું કીધું હતું? પહેલું અને ત્રીજું અથવા બીજું અને ચોથું આપેલું હોવું જોઈએ. તો OL આપેલા છે. પછી GL આપેલા છે. જો GL એટલે બીજું અને ત્રીજું એટલે આ એક વિકર્ણ આપેલો છે. અને પછી GD પછી LD અને OD એટલે આપણને કયા જો GL અને OD બે વિકર્ણ આપેલા છે અને બીજી બાકીની 3 બાજુઓ આપેલી છે. તો આવામાં આપણે કેવી રીતે દોરવાનું? તો કોઈ પણ એક વિકર્ણ આપણે પહેલાં દોરી દઈએ. તો આપણે કયો? GL આપણે દોરી દઈએ. બરાબર. GL કેટલા છે? 6 સેન્ટીમીટર અને OD 10 સેન્ટીમીટર છે. તો આપણે પહેલાં GL દોરી દઈએ. ચાલો, GL દોરીએ 6 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 6 સેન્ટીમીટરનો GL દોરી દઈશું. આ 6 સેન્ટીમીટર. અહીંથી આ 6 સેન્ટીમીટર આપણે GL દોરી દીધો. આનું નામ આપણે G અને આ L. પછી શું છે? તો GL આપણો દોરી દીધો. G થી D કેટલું છે? 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટરનો આપણે પહેલાં ચાપ દોરીએ. બરાબર. તો અહીંયા 6 સેન્ટીમીટર દોરીશું. આ 6 લખીશું અહીંયા એ કરીશું. અને કયું છે? G થી D. આ G થી D આપણે 6 સેન્ટીમીટર એટલે G અહીંયા લઈશું અને ઉપર કે નીચે એક જગ્યાએ આપણે આ દોરી દઈએ. આ દોર્યું. આ D માટે દોર્યું છે. તો હવે L થી D છે આપણી પાસે. L થી D છે. તો L થી D કેટલા? 5 સેન્ટીમીટર છે. તો આ 5 સેન્ટીમીટરનો બીજો ચાપ મારીએ આપણે ઉપર. બરાબર છે. આ 5 સેન્ટીમીટર આપણે અહીંથી માપ લેવાનું 5 સેન્ટીમીટરનું અને અહીંયા આની પર L થી અહીંયા મારીશું. બરાબર. તો GL કેટલા થશે? GD આ આપણું બિંદુ આવશે D. તો GD 6 સેન્ટીમીટર. તો આપણે આને જોડી દઈશું 6 સેન્ટીમીટર. આ 6 સેન્ટીમીટર અને LD આપણા 5 સેન્ટીમીટર છે. એ આપણે અહીંયા જોડી દઈશું એટલે આપણા 5 સેન્ટીમીટર. તો આપણા 6 સેન્ટીમીટર થઈ ગયા. આ 5 સેન્ટીમીટર થઈ ગયા. અને આ કેટલા છે? LD 5 સેન્ટીમીટર. બરાબર. અને આપણે GL કેટલા હતા? GL પણ 6 સેન્ટીમીટર હતા. બરાબર ને? હવે આપણી પાસે બીજો કયો છે? OD 10 સેન્ટીમીટર છે. O થી D. તો આપણે અહીંયા એક O થી D 10 સેન્ટીમીટરનો એક ચાપ મારીશું. હવે ક્યાંથી? D થી. આપણે O બિંદુ શોધવાનું છે ને હવે. તો O થી D નો આપણે 10 સેન્ટીમીટરનો ચાપ મારીશું. પણ ક્યાં મારીશું? એ વિકર્ણમાં આવશે. એટલે આ
10 સેન્ટીમીટર બરાબર રાખવાના. હા, અહીંયા આ ઓથી ડી રહેવાનું ને ઓ આપણે હવે નીચેની બાજુ આવશે, તો આપણે આવી રીતે એક ચાપ મારવાનો આ બાજુ ઓથી ડી માટે. બરાબર છે, આવી રીતે. એટલે આ બાજુની તરફ હવે આપણું ડી બિંદુ મળશે. એટલે ઓથી ડી આપણે આ 10 સેન્ટીમીટરમાં દોરી દીધું, એલ ને ડી દોરી દીધું. તો હવે ઓ ને એલ, તો ઓથી એલ બિંદુ રાખવાનો અને અહીંથી આ બાજુ કે બાજુ 7.5 સેન્ટીમીટર આપણે આને ક્રોસ કરવાનો છે. તો 7.5 માપ લેવાનું. આ 7.5 થયું ને ઓરને લઈને આને ક્રોસ કરવાનો. હવે આ બિંદુને આપણે ક્રોસ કરવાનું. તો ક્યાં ક્રોસ થશે એ જોઈએ આપણે. તો આ બાજુ ક્રોસ થશે. બરાબર છે. તો ઓથીડી આ 10 હતું, આ 10ને આપણે ફરીથી આ લંબાવવું પડશે. ઓથીડી આપણે 10 લીધું ને એ ક્યાં છેદે છે આને, તો કે અહીંયા છેદે છે. તો આ આપણું કયું બિંદુ થયું, ઓ બિંદુ થયું. તો જીથી આ જોડી દઈશું. આ આપણો ઓએલ થયું. ઓએલ કેટલું થયું, ઓએલ 7.5 સેન્ટીમીટર થયું. અને ઓડી કેટલું છે 10 સેન્ટીમીટર. તો આ આપણું 10 સેન્ટીમીટર થયું. થઈ ગયું ને. તો આ આપણો સમલંબ ચતુષ્કોણ, જે આ ચતુષ્કોણ જીઓએલડીની આપણે રચના કરી છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું. અથવા ઘણીવાર આપણે આને ઉપર દોરી શકીએ, તો એ પ્રમાણે પણ આપણે દોરી શકીએ છીએ. હવે જાતે ગણીએ તો આમાં પણ ચતુષ્કોણ TAXY ચતુષ્કોણ દોરવાનો છે. બરાબર છે. તો શું આપેલું છે અહીંયા, ટીએ આપેલા છે 6.5 સેન્ટીમીટર, TAX આપેલા છે 5 સેન્ટીમીટર, TY આપેલા છે 7 સેન્ટીમીટર, TX આપેલા છે 10 સેન્ટીમીટર અને AY આપેલા છે 7.5. તો આમાં જો TX કેટલા 10 સેન્ટીમીટર, એટલે કે આ એક વિકર્ણ આપેલો છે અને AY એ 7.5 સેન્ટીમીટર છે. બરાબર છે. તો આપણને બે વિકર્ણો અને 3 શું આપેલી છે, બાજુઓ આપેલી છે. તો પહેલાં આપણે TX વિકર્ણ દોરી દઈએ 10 સેન્ટીમીટરનો. અહીંયા 10 શૂન, અહીંથી આ 10 સેન્ટીમીટરનો એક વિકર્ણ દોરી દીધો. એ કયો હતો, TX. બરાબર છે. હવે TA એ આપણે આ બાજુ દોરીશું 6.5 સેન્ટીમીટર. તો 6.5 સેન્ટીમીટર આપણે પરિકરથી માપીશું ફૂટપટ્ટીમાં. 6.6 અને પછી 5, 6.5 આપણે આટલા જોઈશું. બરાબર. અને ટીથી એ, એટલે કે ટીથી એ તરફ જવાના અહીંયા આપણે ઉપર લઈ લઈશું. તો આ એક લઈ લીધો ચાપ. પછી ટીએ લઈ લીધું. પછી એક્સથી એ તો કેટલા 5 સેન્ટીમીટર છે. તો આપણે એક્સથી એ આપણે 5 સેન્ટીમીટર લેવાના છે. તો 5 સેન્ટીમીટર આપણે લઈ લઈએ અહીંયા. તો આ એક્સથી એમાં આપણે 5 સેન્ટીમીટરનો આ કાપો માર્યો. એટલે ક્યાં છેદ્યું છે એને, અહીંયા આ જગ્યાએ પોઈન્ટ આવ્યો આપણો. તો આ પોઈન્ટ કયો છે, એ આવશે આપણો. તો આ બે જોડી દઈએ તો આ કેટલા 6.5 અને આને આપણે આમ જોડી દઈશું તો આ બરાબર. આ કેટલા થશે, આ 5 સેન્ટીમીટર ને આ 6.5 સેન્ટીમીટર. આ એ બિંદુ મળી ગયો. બરાબર. હવે કયું આપેલું છે, TY. તો ટીથી વાય 7 સેન્ટીમીટર, એટલે આપણે ટીથી વાય નીચે 7 સેન્ટીમીટર આવશે. તો ટીથી વાયનો આપણે 7 સેન્ટીમીટરનો એક કાપો મારી દઈએ. ટીને કેન્દ્ર લઈશું અને 7 સેન્ટીમીટર લઈશું. તો આ ટી કેન્દ્ર અને 7 સેન્ટીમીટર આપણે એક નીચેની તરફ આપણે દોરીએ. બરાબર છે. હવે ટીથી વાય આપણે દોરી દીધા. તો એવાય કેટલા છે 7.5. તો એથી વાય આ બાજુ આવશે. તો 7.5નો આપણે બીજો એક એને કેન્દ્ર લઈ અને 7.5 લઈશું અહીંથી. બરાબર. તો એને કેન્દ્ર અને 7.5 લઈને આ ચાપને જ્યાં છે તે ત્યાં આપણે ક્રોસ કરીશું. જોજો. બરાબર છે. આ અહીંયા ક્રોસ કર્યું આપણે. તો આપણને કયું બિંદુ મળ્યું, આ વાય બિંદુ મળ્યું. તો આ
કેટલા હતા? અહીંથી આ TY કેટલા થયા? TY 7 સેન્ટીમીટર આપણે લઈ લીધા. AY કેટલા લીધા? AY ને 7.5 લીધા. આ અને YX હવે જોડી દઈએ, અહીંયા YX ને જોડી દઈએ એટલે આપણો ચતુષ્કોણ પૂરો થઈ જશે. YX ને જોડી દીધા. આ કેટલા આવ્યા હવે આપણે જોઈ લઈએ. તો આ YX બરાબર 6.5 આવશે. તો આ આપણો ચતુષ્કોણ TAXY આપણો બની ગયો. બરાબર છે? બરાબર ધ્યાન થયું ને? શું કર્યું આપણે? તો કે પહેલાં આ જે વિકર્ણ તો TX આપણે અહીંયા શોધી કાઢ્યું. આ હોય અથવા આ હોય, આમાં બંને આપેલા છે. તો આપણે પહેલાં TX દોર્યું. તો TX 10 સેન્ટીમીટર દોર્યો, પછી Tથી 6.5 સેન્ટીમીટર લઈને એક ટીને કેન્દ્ર રાખ્યું અને અહીંથી એક ચાપ દોર્યો. પછી એક્સને કેન્દ્ર રાખીને AX 5 સેન્ટીમીટર દોર્યો. અહીંયા જ્યાં છેદ્યા ત્યાં આપણે આ જોડી દીધું. પછી એ જ રીતે ટીને કેન્દ્ર રાખીને 7 સેન્ટીમીટરનો આપણે TY દોર્યા અહીંયા. પછી એને કેન્દ્ર રાખીને AY 7.5 દોર્યા, એટલે અહીંયા ક્રોસ કર્યું. તો આ આપણને મળી ગયું, આ આપણને મળી ગયું. અને પછી આ બે જોડી દીધા એટલે એને આપણો આખો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. હવે અહીંયા ચતુષ્કોણ TRUE, એમાં TR બરાબર 6 સેન્ટીમીટર, EU બરાબર 6 સેન્ટીમીટર, RU બરાબર 5 સેન્ટીમીટર, TU બરાબર 7 સેન્ટીમીટર અને RE બરાબર 6.5 સેન્ટીમીટર. તો આમાં શું આપેલું છે? TU આપેલું છે. TU 7 સેન્ટીમીટર આપેલા છે એટલે આ એક વિકર્ણ થઈ ગયો. અને RE 6.5 સેન્ટીમીટર છે એટલે આ એક વિકર્ણ થઈ ગયો. અને આ 3 બાજુ છે. તો પહેલાં આપણે 7 સેન્ટીમીટર દોરી દઈશું. પહેલાં વિકર્ણ દોરવાનો. બરાબર? 7 સેન્ટીમીટરનો વિકર્ણ. હંમેશા વિકર્ણ શોધી કાઢવાનો અને દોરી કાઢવાનો. પહેલો ને ત્રીજો અથવા બીજો ને ચોથો, એ આપણે ધ્યાન રાખવાનું. બરાબર? એટલે એ વિકર્ણો છે. તો આ આપણે 7 સેન્ટીમીટર દોરી દીધું. બરાબર છે? 7 સેન્ટીમીટર. આ શું છે? TU. બરાબર? આ આપણે TU દોરી દીધું. હવે શું કરીશું? TR 6 સેન્ટીમીટર. તો 6 સેન્ટીમીટરનું આપણે અહીંયા માપ લેવાનું છે. શું કરવાનું છે? 6 સેન્ટીમીટરનું માપ લેવાનું છે અહીંયા. બરાબર છે? આ રહ્યો. અને Tથી ઉપર દોરી દેવાનું અહીંયા. હા, પછી TR આવી ગયો. હવે EU, હવે R વાળું છે બીજું RU છે આપણી પાસે 5 સેન્ટીમીટર છે. તો U થી R, કારણ કે R આપણો આ બાજુ જવાનો છે એટલે. તો RU આપણો 5 સેન્ટીમીટર છે. તો RU આપણે 5 સેન્ટીમીટર દોરી દઈશું. RU 5 સેન્ટીમીટર. એટલે આપણને આ કયું બિંદુ મળ્યું? R મળ્યું. R વાળા પહેલાં લઈ લીધા. બરાબર છે? તો આ આપણે 5 સેન્ટીમીટર એટલે અહીંથી આ જોડી દીધું. TU, TR અને RU, R બિંદુ. બરાબર? તો આ કેટલા? TR બરાબર 6 સેન્ટીમીટર અને RU બરાબર 5 સેન્ટીમીટર. બરાબર છે? હવે આ બાજુનું બિંદુ કયું? હવે E બિંદુ આવશે. તો EU, અહીંથી E થી U કેટલું? 6 સેન્ટીમીટર છે. તો એને આપણે 6 સેન્ટીમીટરનો ચાપ મારી દઈશું એને કેન્દ્રમાં રાખીને. તો Eથી કેન્દ્રમાં રાખીને 6 સેન્ટીમીટર આપણે દોરવાનું છે. બરાબર છે? અને હવે બીજું કયું? EU આપણે 6 સેન્ટીમીટર દોર્યું. અને R થી E 6.5 સેન્ટીમીટર. તો હવે 6.5 આપણે અહીંયા લેવાનું. 6.5 અને R કેન્દ્ર અને E શોધવાનું એટલે અહીંયા જ છે. બરાબર છે? તો એ આપણું કયું બનશે? આ બિંદુ આવશે આપણું E. તો UE અહીંયા આમ આવશે, આ અહીંયા જોઈન્ટ થશે આ રીતે. અને બાકીનું છેલ્લું આ RE એ કેટલું? આ UE એ 6 સેન્ટીમીટર, RE 6.5 સેન્ટીમીટર અને આ આપણું TE. તો આપણો જે ચતુષ્કોણ છે TRUE એ આ બની જશે. બરાબર છે? અને TE જે કેટલું મળશે આપણને? TE તો 2 સેન્ટીમીટર મળશે. બરાબર? તો આ આપણું TRUE ચતુષ્કોણ થઈ ગયો. એ જ પ્રમાણે અહીંયા ચતુષ્કોણ GAME માં GM બરાબર 5 સેન્ટીમીટર, AE બરાબર 4.5 સેન્ટીમીટર,
ઈ એમ બરાબર 4.8 અને એ એમ બરાબર 5 સેન્ટીમીટર. તો અહીંયા જીએમ 5 સેન્ટીમીટર આપેલા છે, એ શું થયો? વિકર્ણ થયો. અને એ પણ છે, એ પણ વિકર્ણ થયો. તો પહેલાં આપણે જીએમ દોરી દઈશું. કેટલા? 5 સેન્ટીમીટર. આ દાખલામાં ભૂલ છે, આથી આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. હવે આપણે જોઈશું ચતુષ્કોણ PLAY. તો આમાં પણ આપણે PA અને LY આપણને આપેલા છે. AP અને LY આ બે વિકર્ણો છે અને આ 3 બાજુઓ છે. તો આપણે પહેલાં YL દોરી દઈશું. કેટલા છે? 6 સેન્ટીમીટર. તો આ 6 સેન્ટીમીટર આપણે દોરી દીધા. હવે શું કરીશું આપણે અહીંયા? AP પહેલાં તો AL YL દોરી દીધા છે 6 સેન્ટીમીટર. હવે આપણને બીજા શું આપેલા છે? તો કે YP L થી P કેટલું છે? 5.5 સેન્ટીમીટર. તો 5.5 સેન્ટીમીટરનો આપણે મારી દઈશું એક. 5.5 સેન્ટીમીટર ક્યાંથી છે? તો કે એલથી છે. તો એલથી 5.5 સેન્ટીમીટર અને એલથી પી અને એલથી એ નીચે છે. બરાબર છે. ને પીથી વાય કેટલા છે? 5.8. તો 5.8 અહીંયા આવશે. તો વાયથી પી અહીંયા આવશે. બરાબર છે. તો આ બિંદુ આવશે આપણું પી થઈ જશે. આ 5.8 છે અને આ PL છે 5.5 અને આ 5.8 થશે. હવે PL આવી ગયું, આ આવી ગયું, YL આવી ગયું. હવે AL એથી એલ કેટલું છે? એલ 5.5 છે. તો આપણે બીજો 5.5નો બીજો ચાપ નીચે મારીશું. 5.5નો ચાપ બીજો નીચે મારીશું એથી એલ માટે. બરાબર છે. અને એથી પીથી એ 5.8 છે. તો 5.8 એ એથી પી છે. તો પીથી એ 5.8 એટલે કે આટલાકમાં એકદમ નજીક આવશે. અને આ કેટલો હતો? 5.5. તો એ અહીંયા ક્રોસ કરશે. તો એ આવશે આપણો આ અહીંથી આમ જોઈન્ટ થશે, અહીંયા જોઈન્ટ થશે અને આ અહીંયા આમ જોઈન્ટ થશે. બરાબર. ને આ PL એ અહીંયા જોઈન્ટ થશે. તો આ 6 સેન્ટીમીટર થઈ ગયો. તો આ ચતુષ્કોણ કેવો થયો? અહીંયા એ. તો YPLA અહીંયા આવશે. બરાબર છે. તો આ રીતનો આપણો આ ચતુષ્કોણ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું જે પાસેની બાજુઓના 3 ખૂણાઓ જાણતા હોઈએ તે અને એના જાતે ગણિતના દાખલા. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરશો, શેર કરશો અને તમારા મિત્રોને પણ જરૂરથી જણાવશો. તો આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું પ્રકરણ 4 પાર્ટ 2 ભણીએ અને ગણીએમાં પાસેની બાજુઓ અને 3 ખૂણાઓ જાણતા હોઈએ તે જોઈશું. સાથે એના જે જાતે ગણિત છે એના દાખલાઓ આપણે જોઈશું. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.